એક ઓવરમાં 6 દડા, 4 ઓવર હોય, એમાં 10 ઓવરમાં ઓલ આઉટ થઈ જાય તો એકના ભાગમાં વધીને 12 દડા ઘા કરવાના આવે. 5 મેચ 12 પંચાને 60 દડા ઘા કરવાના. 60 દડામાં 27 કરોડના ભાગલા પાડો. આમ કરીને એકવાર ઘા કરે ને 35 લાખ ખાતામાં આવે. આમ કરીને ઘા કરે ને 35 લાખ ખાતામાં આવે. આખી રાત બળ કરીએ ત્યારે 5 લાખ મળે. આમ કરીને ઘા કરે ને ખટ દઈને 35 લાખ ખટાખટ. એ તમારી મોટપ છે. બાકી આ રૂપિયાની તો કેટલું, આનો કોઈ અંત જ નથી. હમણાં હું વિચારતો હતો કોણ કલાકાર કેટલા પૈસા લે, એટલે મેં નક્કી કર્યું કે ગુજરાતમાં ફલાણા કલાકાર એટલા, આ કલાકાર એટલા. તો છેલ્લે 15 લાખે આંકડો અટકી ગયો કે લગભગ આપણે 15 લાખ ઉપર લઈએ એવો લગભગ કોઈ નથી. હા, અને તમે જુઓ એ કૃપા છે ને, રાશિનો ને માસીનો કોઈ દી ભરોસો ન કરવો. આ જો જે કૈલાસ ખેરની રાશિ છે એ જ મારી છે, જે કીર્તિદાનભાઈની રાશિ છે એ જ મારી રાશિ છે. હા, અને કોઠારિયાવાળા કમાની રાશિ છે એ જ મારી રાશિ છે. હમણાં અમારા અમદાવાદ બોડકદેવ પ્રોગ્રામ હતો ને તો કીર્તિદાનભાઈ બોલ્યા, એનો એક વિડીયો પણ છે કે અમારા આ કમો જ છે એમ. પછી હું માઇકમાં બોલ્યો હતો, હું ડિસ્કો નથી કરતો. એટલે એ કમો છે હો. પણ તમને એક વસ્તુ કહી દઉં, એ કમો એવો મારો મિત્ર બની ગયો છે, કારણ કે પ્રોગ્રામ આરે બહુ કર્યા. એમના ઘરે હું બહુ જઈએ એવો. હા, બધા બાપાની જાય. પણ એ હું ગયો, હા, ફાસ્ચા ફોડે બહુ ઈ બાપુ ડાયો થઈ ગયો. બોલો, આનો પ્રતાપ છે હો. હા, આનો પ્રતાપ છે. અરે હું તમને કહું હવેણની વાત. એટલે પછી મેં એમના ઘરે ગયો. હવે તો એમનો પરિવાર, કમાના બાપા ને બધા, એમના બા ને બધાને મળ્યો. પણ મેં એક વસ્તુ જોયું કે દિવ્યાંગ બાળક છે કમો, અને એને કામ ક્રોધ લોભ મોહ નથી. એટલે એ સાહેબ પરમાત્મા સ્વરૂપ જ કહેવાય. એવું જે બાળક હોય ને એ પરમાત્મા સ્વરૂપ કહેવાય. ઘરે ગયો હું, બેઠો, બહુ પ્રોગ્રામો સાથે કર્યા. પછી મારે જમાડ્યો કમો, મને એટલા ભજીયા ખાવા જ જોઈએ. મેં એકવાર મારા ઘરના વિડીયો કોલ આવ્યો, એટલે મેં કમાને કીધું તારા ભાભી મને કે આ ધંધો ન કરાય. ચોખ્ખું ધરમ સોગન અહીંયા સ્ટેજ ઉપર બેઠો ને કહું, મને આવું કીધું હતું કે આ ધંધો ન કરાય એમ. બોલો, આવું બિલકુલ એને મગજમાં એક એવું છે કે લગ્ન ન કરાય, લગ્ન કરી કામે જવું પડે. એટલે કમા એને હું પરિવારને મળ્યો તો મેં કીધું એના બાપુને, કમાના બાપુને મેં કીધું આ કમો ક્યાંથી? મને કે કમો નાનો હતો ત્યારે મને એક ડૉક્ટરે એવું કીધું હતું કે આ જ્યાં સંગીત હશે ને ત્યાં ઝાયલો નહીં રહે, ત્યાં વયો જાય. કારણ કે જીવ અમુક હોય છે સાહેબ. આ ભાઈ વગાડ, આ બધા નનકા જ છે ને. લ્યો, આમાં કોણ કોઈ 60 વર્ષનું નથી. અમુક છોકરા 5 વર્ષે એવું તબલું વગાડે, આપણે છે ક્યાં શીખ્યા છે? અધૂરું રહી ગયેલું હોય એ પાછો લઈને આવે. એટલે એ વજા બાપાની જગ્યા સાહેબ એક રબારી સમાજમાંથી ઉજળા એવા સંત ભગત કોઠારિયા, તમે આજે જાઓ સુરેન્દ્રનગર પાસે. પણ કમો આજે દુનિયામાં ડંકો વાગ્યો. કમો નથી ભણેલો, કમો કાંઈ એટલો બધો નથી ગાયક, નથી કાંઈ એટલો બોલવામાં, તો એટલો દુનિયામાં ડંકો વાગ્યોની પાછળનું કારણ હું એ મેં વિચાર્યું કે કાંઈક કૃપા વગર કાંઈ થતું જ નથી. બાકી જો ડિગરીઓ લઈને રખડે છો માણા, સવારે 11 વાગ્યે ટાઈ ભરાવીને હાંફી ગયા હોય, ઇન્ટરવ્યૂ આપે, ડિગ્રીવાળા ઇન્ટરવ્યૂ આપે છે. આ વગર ડિગ્રી આ માણસ દુબઈ જઈ આવ્યો, વિચાર તો કરો, ક્યાં ક્યાં દેશ વિદેશમાં પ્રોગ્રામ કરી આવ્યો. વચ્ચે તો હજી ખૂબ એને ભગવાનની કૃપા છે. પણ કમલેશભાઈ, એક બનેલી વાત તમને કહું. બરોડાથી મારે ફોન આવ્યો, હું ઉમેશભાઈ, અને લગ્નમાં પ્રોગ્રામ, અને ફોન આવ્યો પાર્ટીનો કે તમારે કઈ તારીખ, આ તારીખ ખાલી છે? મેં કહ્યું હા. તો કે તમે ને ઉમેશભાઈ, અને મને કે કમો કઈ તારીખે ફ્રી છે એ જોઈ લો, કમો ફ્રી હોય એ દિવસે તમારો પ્રોગ્રામ રાખો. એટલે ઘડીક તો મને એ ન સમજણું કે આમાં એ મૂળ કમો છે કે આપણે કમો છીએ. એટલે એટલો જમાવટ એની થઈ. પણ એ મેં જાણ્યું ત્યારે ખબર પડી કે વજા બાપા એક રબારી સમાજના એવા. આમ તો સંત તો 18 આલમના હોય છે, સંતને કોઈ સમાજ ન હોય, પણ પૂર્વાશ્રમમાં એમ કહી શકાય વજા ભગત, વજા બાપા. હજારો ગાયોની જ્યાં સેવા થતી. વજા બાપા કમો આવે ને તો એવું બધા કહેતા ત્યાં કે કમો નાનેથી, કમાનું નામ તો હમણાં થયું, કમો ત્યાં આવે ને એટલે વજા બાપા એની જગ્યાએથી ઊભા થઈને કમાન ત્યાં બેહાડતા. અને એ કમાઈ નાનપણથી ત્યાં વજા બાપાની જગ્યામાં સેવા કરેલી. ગાયોની સેવા, રોટલો, આ તે જે બધાની હારવાર જે કામ થાય ને એ કમો એ કામ કરો. જે કમાનું નામ થયું ને એ પ્રોગ્રામ ત્યાં હતો ને, ત્યાં એ મંડપમાં પહેલાં એ સેવા કરતો હતો. ત્યારે એટલું સમજાય કે એક સાધુના આશીર્વાદ લાગી ગયા હશે કે એને ભલે એની તો જે વિચાર, પણ એ મહેનત કરતો. ત્યાં એને પપ્પા કે ગમે ત્યારે વયો જાય માંડવા, મહેનત કરો, બાપા ન્યાય આશ્રમે વયો જાય. એ સંતની કૃપા લાગી હશે સાહેબ. એ આ જીવને સેવા કરતાં કરતાં વજા બાપાના હૃદયમાંથી બોલાઈ ગયો હશે કે જા, તારું પણ ભલું થાય અને દુનિયા જોશે એક દિવસ તને. આ કૃપાથી થાય. બાકી તમે કલાઈ પડી રહે. હું વાત એ કરતો હતો કે રૂપિયાની ગણતરી કરી એટલે મને એમ થયું કે આપણે એટલા લઈ છીએ, હજી ક્યારે ડબલ થાય ને વધુ પૈસા કોણ લે. પછી મેં વિચાર કર્યો કે આટલું ગાઈ આખી રાત તો આટલા પૈસા મળે, આનો કોઈ અંત નથી. આખી રાત કદાચ સારામાં સારા કલાકાર આવી જાય ગુજરાતના, બોલિવૂડમાં ગાતા, આખી એની ટીમ, ઓર્કેસ્ટ્રા, સાઉન્ડ,
આખી રાત ગાય, ટ્રાવેલિંગ કરીને આવે, મેક્સિમમ 15 લાખ રૂપિયા, એથી પણ વધારે થાય આપણે જવું. મેં કીધું આપણને એમ થાય કે અમે આટલા લાખ રૂપિયા લઈએ છીએ, અભિમાન થાય. પછી ઓલી આઈપીએલની મેચની હરાજી મેં જોઈ ક્રિકેટરોની, એ હું ન્યૂઝમાં એકવાર જોતો હતો. 1 કરોડથી ચાલુ થાય, 27 કરોડ કે કંઈક એમ એક બોલર, એની મેક્સિમમ કંઈક જે થઈ હોય બહુ 27 કરોડ મેં સાંભળ્યું, 27 કરોડે પહોંચી ગયા એમ. હવે બોલર બાપુ, બોલર ઘા કરો દડો, આઈપીએલમાં 4 થી 6 મેચ રમવાની આવે એક સિરીઝમાં, બાપુ 27 કરોડ ખાલી ઘા કરવાના. 6 મેચ, 1 ઓવરમાં 6 દડા, 4 ઓવર હોય, એમાં 10 ઓવરમાં ઓલ આઉટ થઈ જાય તો એકના ભાગમાં વધીને 12 દડા ઘા કરવાના આવે. 5 મેચ 12 પંચાને 60 દડા ઘા કરવાના. 60 દડામાં 27 કરોડના ભાગલા પાડો. આમ કરીને એકવાર ઘા કરે ને 35 લાખ ખાતામાં આવે. આમ કરીને ઘા કરે ને 35 લાખ ખાતામાં આવે. આખી રાત બળ કરીએ ત્યારે 5 લાખમાં. આમ કરીને ઘા કરે ને ઘટ દઈને 35 લાખ ખટાખટ ખટાખટ ખટાખટ. નહોતા બોલ્યા રાહુલજીને જેવું. એટલે વિચાર કરો, એને 25 કરોડ દેનારી ટીમ, એનો માલિક કેટલા કમાતો હશે, એની ઉપરવાળો કેટલા કમાતો હશે. છોડો, આપણે કદાચ આપણે આજુબાજુમાં આપણા એરિયામાં જોઈએ બહુ મોટા માણસોને જોઈએ, એનાથી આગળ તમે ઠેઠ ભારતમાં અંબાણી હું વ્યા જાઓ. હા, હમણાં ધીરુભાઈના દીકરાએ જે લગ્ન કર્યા એ અદ્ભુત હો. હું તો રાજી છું. અહીંયા એક વિડીયો વાયરલ થયો તો તમે જોયો છે. એક આપણે આ બાજુ જામનગર બાજુ એક નાનો દીકરો બાળક, અને સરસ મજાનો ભગવાન કૃષ્ણના એવો તૈયાર કર્યો હતો બાળકને, અને એ અનંતની વહુએ એવું કીધું કે વાવ એકદમ કૃષ્ણા લાગે છે. એ વિડીયો વાયરલ થયો તો તમે કદાચ જોયો હશે. એ વિડીયો જોયો ને ત્યારે મને યાદ આવ્યું કે હું પડખે નહોતો, નકર રાધિકાબેનને કહેત કે રાધિકાબેન, અમારા ગુજરાત સૌરાષ્ટ્રનું કોઈ પણ બાળક હોય, ગરીબનું અમીરનું, એ ગુજરાતનું નાનો દીકરો હોય, એને માથે મોરપીસ બાંધો એટલે એ કાનુડો જ લાગે, ને દીકરીને માથે ચૂંદડી ઓઢાડો એટલે એ રાધા જ લાગે, એ ભવાની જ લાગે. સાહેબ, ચંદન है इस देश की मिट्टी, तपोभूमि हर गांव है, हर बाला देवी की प्रतिमा, और हिंदुस्तान का हर बच्चा शाम है, हिंदुस्तान का हर बच्चा. તમે જોજો, નાનું બાળક હોય એ કાનુડો બને કેવું રૂડું. અમુક વસ્તુ અમુક ઉંમરે સારી લાગે. નાનું છોકરું હોય, અત્યારે બેનો ઘણા એમ કે છોકરા અમારા બહુ તોફાન કરે, કોઈ તોફાન નથી કરતા, બધા ડાયા છે. બાકી અમે એવડા હતા ત્યારે ગામમાં ખટારો આવે, અને ખટારો આવે ત્યારે ખટારામાં હવા હોય, રૂ ભરવા ખટારા આવતા. અમે આવે ગામમાં ખટારો ત્યારે ખટારામાં હવા હોય, જાય ત્યારે ન હોય. પણ તમે જોજો, બાળક હોય ખટારામાંથી કોઈના ટાયરમાંથી હવા કાઢતો હોય, ને હાથમાં હળી હોય, અને આમ કરી આમ હળી દબાવીને હવા કાઢે. પણ તમે એ દ્રશ્ય જુઓ ને તો તમને આમ દાંત આવશે, રૂડું લાગશે કે નાનો છોકરો છે ને ટાયરમાંથી હવા કાઢે, પણ એ સારું લાગશે. હવે 65 વર્ષના ભાભા કોક આમ હળી ભરાઈને હવા કાઢતા કેવું લાગે. અમુક વસ્તુ અમુક ઉંમરે જ શોભે. એક દાદાને હું છું ને, જો તમે સ્વીકારી લેજો, આપણે માથે વાળ ધોળા કેમ થઈ જાય, અમુક ઉંમર થાય એટલે જો ભગવાન બાળક દાંત હોય નહીં, પછી થોડાક મહિના પછી દીકરા બાળક દાંત આવે, વાળ આવે, બધું આવે. પછી જેમ 65 ઉપર જાય ને પછી બધું પાછું જાય. હવે મને હોજે હોવાશું ન જોવાનું જોયું. એટલે આ ઈશ્વરે જે અંગો આપ્યા ને એનો મૂળ સ્વરૂપમાં ઉપયોગ કર્યો હોત ને તો ઈશ્વર પાછા ન લે. હવે મને સવાતું નથી બેટા, અમુક નથી માવડિયું. અને એક માવડિયુંને કહું પાણીપુરી અમુક ઉંમરે જ ખવાય. અહીંની વાત નથી, અહીંયા તો બધા બહેનો બહુ સારા છે. અહીં ઘડીક બેઠો ક્યાં એની મારે કરવી, પણ અહીંના બહુ, આ ગામમાં બધા બહેનો બહુ સારા છે, હું એવું માનું છું. અમદાવાદમાં મેં એકવાર જોઈ, એક માડી આવ્યા, ગગા મને પાણીપુરી બનાવી દે ને, મારે પાણીપુરી ખાવી છે. તે ઓલા ભૈયાજી પાણીપુરી દીધી ને, તે માજીને ફર્નિચર નહીં મોટામાં, અને પાણીપુરી ખાવાનો હરાડો જાય ગયો 70 વર્ષે માડીને. અમુક વસ્તુ જ અમુક ઉંમરે સારી લાગે. તે એ આમ પાણીપુરી ખાવા આવ્યા, તો ઓલા ભૈયાજી પાણીપુરી બનાવીને આપી, તો માડીને દાંત નહીં મોઢામાં. ત્યાં ઓલો રગડાનું તપેલું હોય ન્યા જ માડી ઊભા હતા. ત્યાં પાણીપુરી મોઢામાં મૂકીને ડફ નારાનું મોઢું બંધ કરીને પાણીને ફૂર દીને રગડામાં ઓલા એમ હલાવી નાખ્યો. મસાલાવાળી આપું બેન, કઈ આપું, ખજૂર આંબલી લાણ ઉલ્યું તો આમ ખાતી હતી. એક બેન તો પાણીપુરી ખાવા ગયા ને કે ભાઈ કે આ ડબલામાંથી પાણી શું કામ દેશો, આદુનું, આંબલીનું, લસણનું બધું પાણી દે આ ડબલા, આ બાજુના ડબલામાંથી. બોલો કે બેન હું તમને દવી ખાવ નહીં, કે તને હું કહું છું એ દે. સાંભળો બેન, હું સાંભળવા નથી, આ ડબલામાં જ પાણી દે. ઓલો મીડ્યો બોળી બોલીને દેવા. બેન 45 પૂણી પાણીપુરી ખાઈ જાય, 45. પછી કીધું જો રોયા, આમાં લહણનો સ્વાદ આવે, ખજૂરનો આવે, આંબલીનો આવે, કોથમરીનો આવે. બોલો કે મારી માઈ ડીસું ધોયેલી ડોલ છે. 47 પાણીપુરી બોલાડે. ખોરાક અત્યારે કેવા આવ્યા, હાથી કે ચડાવીને ખાતા હોય એલી નૂડલ્સ. એટલે કહેવાનો સુર સાહેબ, એક સમય આપણે મા પાસે ભૂખ્યા થયા હોય ને, એમ કે હે મા, તો રોટલી માટે માખણ અને એ ખાંડ નાખીને ભૂંગળું બનાવીને દેતા. પવિત્ર આહાર હતો ને ત્યારે પવિત્ર વિચાર હતો. હા, અત્યારે ઘણા બેન નથી કહેતા. એક ખાસ વિનંતી કહું, જો બધા દેવની સેવા થાય કે ન થાય, પતિદેવની કરજો.
હા, કારણ કે તમારી હાટું કેટલી એને મહેનત કરી હોય. નથી અમુક અમુક બેનો ઓલો બિચારો કારખાનેથી આવે ને, હળી ગયેલા ગાંઠિયા પડ્યા હોય ને ઓલા કરિયાણાની દુકાને 1.5 મહિનાથી, એ લઈ આવીને સપટી ગાંઠિયા વઘારતી, લ્યો ખાઈ લો, સાસમાં ગાંઠિયા વઘાર. આની વાત જ નથી. પછી હું કે ખબર, અમારા તમારા ભાઈ હાવ હોરાતા જાય, હોરાતા નહીં વયો જાય, ગાંઠિયામાં લાંબો ન અટકે. એને સારું શાક બનાવીને ખવડાવો યાર. પતિદેવ છે એ દેવ છે. જો આ બધા ગોટો વળવા મળ્યા, એ મૂળવું છે દુખતી નસ દબાઈ. એક દાદાને 72 વર્ષ થયા, તમે કહેતા હતા હવાણ કરાવું ઘડી, પણ એવી હવાણ કે જેમાં હાસ્ય પણ હશે ને કંઈક સમજવાય મળશે. એક દાદાની 72 વર્ષની ઉંમર, અને 72 વર્ષે કોઈ પૂછ્યું કે દાદા તમારી ઉંમર કેટલી? દાદાએ કીધું 2 વર્ષ. જોજો વાત સમજવા જેવી છે. કીધું દાદા કેટલી વર્ષ? તો 2 વર્ષ થયા. તો કે દાદા આ જોવામાં તમને 72 લાગે છે. ત્યારે દાદાએ કીધું કે બેટા 72 જ થયા છે, પણ 2 વર્ષ એટલા માટે કીધું કે જિંદગી શું છે અને એને કેમ જીવાય એ મને હમણાં સમજાણું. એને 2 વર્ષ થયા. આ જીવન કેવું છે, આને કેમ જીવાય એ મને સમજણ પડી હમણાં. એને 2 વર્ષ થયા. ઓલા 70 તો પાણીમાં ગયા ને. જોઈ વહેલા સમજાઈ ગયું. તમે જોજો અમુક 5 વર્ષનું 7 વર્ષનું છોકરું હોય તો સારું બોલતું હોય. અમુક તો જે આ જીભની મેં કીધું ને એમ કરામત છે વાણીની, એટલે એ આપણાથી કોઈક રાજી થાય એવું જે જીવન જીવાય ને એની આખી મજા. બાકી એક ભાઈને બાપા મરણ પથારીએ પીડ્યા ને તો 3 છોકરાને બોલાવીને કીધું કે એવું કામ કરજો કે હું યો જાઉં પછી ગામ મારા વખાણ કરે. અને બાપાનો સ્વભાવ એવો, જે ખડકી મોરથી નીકળે ને એને 2 ગટકા ગાળ્યું દે, છૂટા ધોકાને ઘા કરે. જેમ ફાવે એમ બોલે, જેમ ફાવે એમ બોલે. દાદા વિયાઈ ગયા. પછી 3 છોકરાએ કીધું કે હવે બાપુજીના આત્માને શાંતિ મળે એટલે આપણે એવું કંઈક કામ તો કરવું પડશે ને કે ગામ બાપુજીના વખાણ કરે. તે નનકો છોકરો બોલ્યો, બાપુજી કોઈ દી ખડકી મોર નીકળે ને આવકાર ન થાય, પણ આવડી દીધી ટોપરા જેવડ્યું. હવે બાપુજીનું વખાણ કરે એવું શું કરવું? મોટાએ કીધું ગમે એમ તો આપણો બાપ છે, કંઈક કરવું પડે. ઓલા બાપા જે હેરી મોરથી નીકળે ને એને આવી ગાળ્યું રમકાવતા. બાપા ગુજરી ગયા ને બીજે દી મોટો છોકરો 3 પરોણા લઈ આવ્યો હાથના, અને હેરી માહે જે નીકળે ને એને ધોકા મારે છૂટા. તો ઓલા બધા શું કે ખબર, આની કરતા આનો બાપ હારો હતો. એ કે આને કરતા આના બાપા હોદરે હાર જાઓ, આના બાપાની માતા, આના બાપા બહુ હારા હતા. પ્રજા તો છૂટા ધોકા મારે. ઓલો ગાળું દીધો તો મારતો નતો, આ ટીપી લે છે. પછી પરાયણના પૂન થાય એ ન પોગે. જાદવ બાપા ગઢડાવાળા, હા, અમુક અમારા જે અમુક સાહિત્યકારો બાપુ એવા થઈ ગયા કે એને જે એવી વાણી આપી છે કે એ વાણી જીવનમાં ઉતારો તો જીવન પરિવર્તન થઈ જાય. જાદવ બાપા ગઢડાવાળા, ઘનશ્યામ બાપુ તમને ખબર હશે, હા, એ એકવાર રેલના પાટાને પગે લાગ્યા. રેલના પાટાને, આમ રેલના પાટાને પગે લાગ્યા. કોઈ કીધું કે બાપા તમે રેલના પાટાને કેમ પગે લાગ્યા? તો કે સીધા કેટલા છે. હા, એટલે કે આપણે સાધુ થવાની જરૂર નથી, સીધા થવાની જરૂર છે. સંતો તો ઘણા છે અત્યારે. સીધા થાવ, થોડુંક જીવન સાદું કરો, સીધું કરો તો એ સાધુતા જ છે ને. થોડુંક જીવન સરળ બનાવી નાખો. હમણાં મેં એક વાત વિચારી હતી મનમાં કે આપણી મોટપ કોને કહેવાય? ઘણા માણસ એમ કે ફલાણો ભાઈ મોટો માણસ, ફલાણો ભાઈ મોટો માણસ, આટલા કરોડનો માલિક એટલે મોટો, આટલી જમીન એટલે મોટો. નહીં, મોટો માણસ એને કહેવાય કે નાનામાં નાના માણસને એને મળવા જવામાં નાનપ ન લાગે, એને મોટો માણસ કહેવાય. હા, બાકી અત્યારે તમે કોઈ મોટા દરજ્જાના માણસ હોય, નાનો માણસ બિચારો બીતો ધ્રુજતો જતો હોય, મારું કામ કરજો ને. નહીં, તમારી પાસે એટલું સામર્થ્ય હોય, તમારી પાસે એટલી સત્તા હોય, તમારી પાસે એટલી સંપત્તિ હોય, અને તમારાથી કોકનું કામ થતું હોય, નાનામાં નાનો ઝૂંપડામાં રહેનારો માણસ ડર્યા વગર તમારી પાસે હરખેથી તમારી પાસે આવી શકે ને ત્યારે મનજો તમારી એ મોટપ છે. ખૂબ આ તો ભાવ હતો બધાનો. એટલે બે, અને આમાં મારે તો કેવું છે, જો આમાં મારે કાંઈ આમાં લખેલું ન હોય, તમારી ખોપડી મારી ચોપડી. હા, અહીંથી તમે સાંભળતા હોય એટલે બોલાતું જ જાય. હમણાં મુંબઈ પાસે દાણું મારો પ્રોગ્રામ હતો તો હું 3.5 કલાક બોલ્યો બાપુ. 3.5 કલાક 1 મેન શો હતો મારો. 1 મેન એટલે હું, સાઉન્ડ વાળાને પાણીનો બાટલો, 3 જણા, બીજું કોઈ નહીં. એટલે 1 મેન હાસ્ય 3.5 કલાક બોલ્યો તો એક માડી આવ્યા મારી પાસે આવી, ગગા એટલું બધું ન બોલવું. મારી પાસે આવીને રોવા મળ્યા, મારા માથે હાથ મૂક્યો. મેં કે બા કેમ રોવા મળ્યા? મને કે એટલું બધું ન બોલવું બટા, વહેલા પૂરું કરી નાખવું. મેં કેમ? એ કે અમારા ભેંસનો પાડો 1.5 કલાક ગાંગરો ને તે મરી ગયો હતો. એટલે શું કરવું? મારે 3.5 કલાક છે ને તો એ વાટ જોતા હતા. પણ આવો આનંદ છે ક્યાંક. અમે એવું નથી કે અહીંથી અમે આ દાંત કઢવીએ તમને, એટલે અમે દાંત કઢવીએ એટલે એવું નથી કે આમ અમારું બધે સારું વખાણ જ થાય. હમણાં મુંબઈ પ્રોગ્રામ કરવા ગયો તો અમે યાદ આવે છે, તમે કહો છો પૂરું જ કરવું પણ અમુક યાદ આવી જાય. હા, ના ના વાંધો નહીં, નાસ્તો તો કરશું હવે. તે મુંબઈ પ્રોગ્રામમાં ગયા ને, મુંબઈ ત્યાં શેઠ હતા પ્રમુખ, સાંભળો તમે. તો એની ભાષામાં મને રજૂ કરવા ગયા. ભાઈઓ બહેનો, આપણે કમલેશભાઈ પ્રજાપતિ આવ્યા છે, કાઠિયાવાડથી આવ્યા છે,
અને એની બોલવામાં જોજો એની ભાષા મિસ્ટેક થઈ. આપણે એમનો ક્રિયાક્રમ રાખ્યો છે. અને કેટલા વર્ષથી આપણે એનો ક્રિયાક્રમ કરવો હતો, પણ એના સતત વ્યસ્તતામાં આપણે ઘાયે ચડતા નહોતા. આજે આપણે એવો ક્રિયાક્રમ કરવાનો છે કે કમલેશભાઈની પરગતિ થાય. મેં કીધું આના હાથમાં કોઈક માયક લઈ જાઓ. એટલે કીધું કશું ને સાંભળ્યું કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું, સમજણ વિનાની હાંગળે ને પીજણ પદેડા ખાય, હિહોડો ભલન ગાંગરે રહતો કુંડીમાં જાય. જેટલું સમજાય એટલું જીવનમાં ઉતારીએ, એનું મહત્વ છે. અસ્તુ.